અહીં આટલી બધી ઝાક જમાડ છે, પબ છે. મેં પણ અહીં શરૂઆતના દિવસો બેંગ્લોરમાં પસાર કર્યા છે, તો મને લાગતું હતું કે એ લોકો નાની નાની વસ્તુઓ પર ઈર્ષ્યા એટલે કે કામના ઊંડાણ સાથે કોઈ મતલબ નથી. કોઈ વ્યક્તિ બહુ દૂર બનીને ફરી રહ્યો છે. જેવો જ ઘરેથી ફોન આવ્યો તો એકદમ ભીગી બિલ્લી બની ગઈ. તો ડર છે, ઈર્ષ્યા છે, આ બધું તો એમના જીવનમાં ચાલી જ રહ્યું છે. અને પછી તે સમયે મંદી આવી હતી, તો તે સમયે બધામાં એકદમ ડરનો માહોલ થઈ ગયો હતો કે હવે શું થશે. એમનું તો ગયું. અત્યારે AI આવ્યું છે તો ડરનો માહોલ છે. એક અજીબ પ્રકારનો કોન્ફિડન્સ છે કે હું કંઈ નથી. ના, એ કોન્ફિડન્સ પોતાનો નથી. શું તમે કંઈ કહેવા માંગો છો? ના ના, બસ તમને મળવા માટે. ઓકે, વેલકમ. ઠીક છે, સરસ. તમે કદાચ YouTube વગેરે પર સાંભળતા હશો. સાંભળતા રહો. અને સારું લાગે છે સર, તમને સાંભળીને બહુ શાંતિ મળી રહી છે તમારી સાથે વાત કરીને. જુઓ, જે કોન્ફિડન્સ છે ને એ પોતાનો નથી. એ કોન્ફિડન્સ આ માહોલનો છે. તમે ચારે બાજુ જુઓ છો, ચકાચોંધ છે. અત્યારે આપણે આ જેની પર ચાલી રહ્યા છીએ, વોક કરી રહ્યા છીએ. 100 ફૂટનો રોડ છે આ ઇન્દિરાનગરનો. અહીં આ જેટલા પણ બ્રાન્ડ્સ છે એમના બધાના આ મોટા મોટા શોરૂમ્સ છે. અત્યારે તો આપણે મોડા આવીએ છીએ વોક કરવા માટે, એટલે અત્યારે તો બધું બંધ થઈ રહ્યું છે. પરંતુ જો અત્યારે 1 કે 2 કલાક પહેલા હોત તો અહીં ખૂબ ચકાચોંધ હોત. એ કોન્ફિડન્સ આ ચકાચોંધમાંથી આવી રહ્યો છે, પોતાનો નથી. તમે એક બહુ મોટી ઓફિસમાં જાઓ છો, એ કોન્ફિડન્સ એ ઓફિસનો છે. એ કોન્ફિડન્સ તમારો નથી. તમારા પ્રોજેક્ટમાં તમને જે રેવન્યુ આવે છે એ ડોલર્સમાં હોય છે. એ કોન્ફિડન્સ એ ડોલર્સનો છે, એ તમારો નથી. અને તમે જે કરી રહ્યા છો એ તમારા જેવા જ અહીં હજારો લોકો છે જે કરી રહ્યા છે. તો એ કોન્ફિડન્સ એ ભીડનો છે, એ તમારો પોતાનો નથી. તમે આ જે બધા કોન્ફિડન્ટ છોકરા છોકરીઓ ફરી રહ્યા છે એમને આ માહોલથી અલગ કરી દો. એમનો કોન્ફિડન્સ ગાયબ થઈ જશે, કારણ કે એ કોન્ફિડન્સ આંતરિક નથી. અને આ બહુ ખતરાની વાત છે. કેમ? કારણ કે અત્યારે આ લોકો નહીં આવે. સચ્ચાઈ. ઠીક છે, ના તેઓ જીવનને જાણવા સમજવા માંગશે, ના જ્ઞાનના સાહિત્ય તરફ આવવા માંગશે. કારણ કે તેઓ ચકાચોંધમાં ઘેરાયેલા છે. અને પછી જ્યારે જિંદગી લાત મારશે, જે મારશે જ, પાક્કું, ચોક્કસ, જ્યારે જિંદગી લાત મારશે ત્યારે તેઓ એ હાલતમાં જ નહીં હોય કે હવે તેઓ ગીતા તરફ આવી શકે. કેમ નહીં આવી શકે? કારણ કે તેઓ પોતાની જવાબદારીઓમાં એટલા ઊંડા ઉતરી ગયા હશે. તો 20મી 30ની ઉંમરમાં તેઓ ચકાચોંધના નશામાં હતા, એટલે સાચી જિંદગી તરફ ના આવ્યા. અને 30ના થતાં થતાં એમની એટલી બધી જવાબદારીઓ ઊભી થઈ જશે કે પછી તેઓ એ જવાબદારીઓના કારણે નહીં આવી શકે.